રાધે રાધે, જય સિયારામ। આપણે ઓખા હરણ ચાલે છે। ઓખા હરણ એટલે ભગવાનના સુપુત્ર પૌત્ર દીકરાના દીકરા અનિરુદ્ધજીના લગ્નની કથા, એને જ આપણે ઓખા હરણ કહીએ છીએ। તો એ ઓખા હરણની અંદર આપણે જોઈએ તો ભગવાન શંકર એકવાર તાંડવ નૃત્ય કરતા હતા, ત્યારે પોતાના 1000 હાથેથી બાણાસુરે વાજા વગાડ્યા, સંગીત વગાડ્યું, અને એ સંગીત જોઈને ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા। તો કે શું કામ ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા? તો કે ભગવાન શંકરની અંદર 2 ગુણ છે, ભક્ત વત્સલતા અને શરણાગત રક્ષક। કોઈ પણ ભગવાન હશે ને એમાં આ 2 ગુણ તમને કોમન જોવા મળશે। ભગવાન હંમેશા ભક્ત વત્સલ હોય, પછી અસુર પણ જો ભજન કરશે ને તોય ભગવાનનું હૃદય એના પ્રત્યે કરુણાથી ઢળી જશે, કારણ કે ભગવાન ખુદ જ ભક્ત વત્સલ છે, એટલે કરુણા કરવો એ એનો સ્વભાવ છે। રમેશ બાબા ભક્ત વત્સલની વ્યાખ્યા એવી રીતે કરે છે કે વત્સ એટલે વાછડું થાય। એક ગાય જ એવું પ્રાણી છે કે જે વાછડું જન્મે છે તેને ચાટી ચાટીને ચોખ્ખું કરે છે। એના જન્મે વાછડું એટલે એના શરીરમાં મેલ લાગેલો હોય, એ મેલને ગાય ચાટી ચાટીને ચોખ્ખું કરે છે। એટલે ગાય જેટલું વાત્સલ્ય બીજા કોઈમાં હોતું નથી, એટલે ભગવાનને ભક્ત વત્સલ કહેવામાં આવે છે। વત્સ એટલે આપણે બધા ભગવાનના વાછડા છીએ, બચલા છીએ, ભગવાનના સંતાનો છીએ, અને ભગવાન આપણે ચાટી ચાટીને ચોખા કરે છે કે આ જીવનું કોઈ પાપ ન રહી જાય, જેથી આ જીવ મારી પાસે પહોંચી શકે, એટલે ભગવાનને ભક્ત વત્સલ કહેવામાં આવે છે। હાલાકી કોકે મારી વાતનો આ વિરોધ પણ કર્યો હતો કે ગાય જ મેલું ચાટે એવું નથી હોતું, ભેંસે ચાટે છે, ને બીજા પશુના ઉદાહરણ આપ્યા, એ મેલું ચાટે છે, કે તમારી વાત ઠીક નથી। કીધું ભાઈ ઠીક કે બેઠીક હું કઈ જાણતો નથી, મારા જે મહાપુરુષો છે એને કોઈ મોઢામાંથી વાતનું ઉચ્ચારણ કરી દીધું એટલે હું એ વાતને માનીશ। પછી ભેંસ પોતાના વાછડાને ચાટતી હોય તો મને કઈ વાંધો નથી, અને મારે કઈ એની હારે લેવા દેવા છે નહીં, પણ મારા ગુરુઓએ જે મને વાતો શીખાડી, જે ત્રિકાળદર્શી છે, જે ભગવત સ્વરૂપ છે, એની વાણીથી આગળ સંસારી લોકોની વાણીને હું માનવા તૈયાર નથી। કદાચ ભેંસ વાછડાને ચાટતી હશે તો એમાં હું દલીલ આપી શકું કે ભેંસ ભલે વાછડાને ચાટતી હશે પણ ગાય જેવી વત્સલતા નહીં હોય, ગાયમાં જે વાત્સલ્ય છે, કારણ કે ભેંસ વાછડાને ચાટે છે તો એ ભેંસે ક્રૂર હોય છે, કોઈ બાજુમાં જાય તો શિંગડું ઉલાળશે, અને ભેંસનું બચલું જોજો તમોગુણી થશે, કોઈ બાજુમાં જશે શિંગડું ઉલાળશે, પણ ગાય શાંત પ્રાણી છે, ગાય મારપીટ તોય ઓછી કરશે ભેંસ કરતા એમ। એટલે હું એમ માનું છું કે ઈ ભલે ચાટતું હશે ભેંસ પણ એના વાછડાને, પણ આના જેવું વત્સલતા નહીં હોય। વત્સલતા તો કેવલ ગાયમાં જ હોય, કારણ કે મારા સંતો એમ કહે છે। એટલે ગાય જેવું વાત્સલ્ય બીજા કોઈમાં જોવામાં આવતું નથી, એટલે ભગવાન પણ ભક્તોને આવું વાત્સલ્ય કરે છે। જ્યારે કોઈ જીવ ભગવાન તરફ હાલે છે ત્યારે ભગવાન એના અનંત જન્મોના પાપોને ચાટી લે છે, અનંત જન્મોના પાપોને ચાટીને ચોખા કરી દે છે વાછડાની જેમ। એટલે ભગવાનનું એક નામ છે ભક્ત વત્સલ। એટલે મનુષ્યએ ભગવાનનું જ ભજન કરવું જોઈએ। ભગવાન ભક્ત વત્સલ અને શરણાગત રક્ષક છે। શરણાગત રક્ષક એટલે કીધા કે કોઈ જીવ એકવાર એમ કહે કે હે પ્રભુ હું તારે શરણે છું, તારા સિવાય મારું કોઈ છે નહીં, આવી રીતે શરણમાં જાય છે તો ભગવાન એની રક્ષા કરે છે। શરણાગતને ભગવાન આશ્રય આપે છે, બાકી સંસારમાં કોઈ આશ્રય આપી શકતું નથી। તો બાણાસુર ઉપર ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા। શા માટે પ્રસન્ન થઈ ગયા? તો કે એ ભક્ત વત્સલ છે, શરણાગત રક્ષક છે એટલા માટે। અને તરત જ બાણાસુરને ભગવાન શંકરે કીધું કે હે બાણાસુર, તારી જે કાંઈ ઈચ્છા હોય ને એ મારી પાસે માગી લે, હું તને બધું આપવા માટે સક્ષમ છું, તું માગી લે તારે જે જોતું હોય। तो बाणासुर के जे भगवान आप मेरे नगर की रक्षा करते हुए यही रहा कर, आ माइकू बाणासुरे।
કે ભગવાનને તમે મારા નગરની રક્ષા કરો અને મારા નગરની રક્ષા કરીને સદાય માટે મારા ઘરમાં મારા ગામમાં રહી જાઓ, શોણિતપુરમાં રહી જાઓ, આવું માંગ્યું. હવે આમાં જોવા જઈએ ને તો ખરેખર માગવું એ પણ કળા છે. ભગવાન પાસે માગવું એ પણ કળા છે. જે માણસોને માગ્યું મારા નગરની રક્ષા કરજો, પણ આ માગવું નથી. તમે ખાલી એમ કહીજો ને કે ભગવાન હું તમારો બનીને રહું, તમારા સિવાય મારું ક્યાંય ચિત્ત ન જાય, તમારી તમારા સેવામાં તમારા પ્રેમમાં મારું ચિત્ત ડૂબેલું રહીએ, સેવામાં મારું જીવન ખપી જાય, આવું માગી લ્યો ને તો ભગવાન તમારા નગરની રક્ષા તો અપને આપ બોનસમાં કરશે, મફતમાં કરશે. તો માગતા ન આવડે અસુરોને, આને માગી લીધું કે ભગવાન તમે મારા નગરની રક્ષા કરજો, તો ભગવાન નગરની રક્ષા કરે, નોકર બની જાય, એનો પ્રેમ ન આપે તમને, એનો પ્રેમ એની સેવા એ તમને ન આપે, કારણ કે એ તમારી માંગણી નથી, એ તમે માગ્યું નથી, એટલે એ વસ્તુ એને મળતી નથી. એટલે માગવું ને તો ભગવાનને જ માગી લેવા, એ વાતો ભગવાન અપને આપ કરશે. આનું ઉદાહરણ બલિરાજાનું છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ આપણે બલિરાજાનું આપી શકીએ કે બલિરાજાએ ભગવાનની ઈચ્છા પૂરી કરી, 3 પગલા ભૂમિ આપી દીધી અને કષ્ટ સહન કરીને પણ એને 3 પગલા ભૂમિ આપી. તો બલિને પાતાળમાં મોકલી દીધા અને પાતાળના 59 કે 60 દરવાજે ભગવાન 60 રૂપ ધારણ કરીને બલિના પાતાળની આજે રક્ષા કરે છે. લ્યો, આમાં નગરની રક્ષા કરવી એ માગવાનું જ ક્યાં રહ્યું? વાસ્તવમાં એ માગવાનું હોતું જ નથી કે મારા નગરની રક્ષા કરજો, એ તો ભગવાન અપને આપ કરે. જેમ બલિરાજાની પાતાળમાં અપને આપ નગરની રક્ષા કરે છે, ત્યાં સુધી કે પોતાની અર્ધાંગીની લક્ષ્મીને છોડીને પણ એ નગરની રક્ષા કરવા આવી ગયા હતા ભગવાન વિષ્ણુ. પછી લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધી અને વિષ્ણુને છોડાવ્યા, ત્યારે એ છૂટા. તો જુઓ, ભક્તની સેવા માટે ભગવાન લક્ષ્મીનો ત્યાગ કરી દે છે. પણ તમને માગતા આવડવું જોઈએ, તમારામાં એટલી ચતુરાઈ હોવી જોઈએ કે શું માગવાથી ભગવાન આપણા બની જશે. એકવાર ભગવાન આપણા બની ગયા તો સમજો બધું આપણું બની ગયું. એટલે માગવું એ પણ એક કળા છે. મેં જ્યાં સુધી શાસ્ત્રો વાંચ્યા છે, સંતોની વાણી વાંચી છે, ત્યાં સુધી માગવું તો એક જ વસ્તુ માગવી, તમારો પ્રેમ આપો અને તમારી સેવાનું સુખ આપો. અમારે તમારી સેવા કરવી છે, તત્સુખ સુખિત્વમ, તમારી સેવાના સુખમાં જ અમારે જીવવું છે, બીજું અમારે કાંઈ જોતું નથી. આ 2 વસ્તુ જીવ માગશે ને નિહાલ થઈ જશે. એને પછી કોઈની જિંદગીમાં માગવા પણ રહેશે નહીં, ભવસાગર પાર થઈ જશે. પછી એના જીવનમાં કોઈ દુઃખ નહીં રહે, સંકટ નહીં રહે, જેને આ 2 વસ્તુ માગતા આવડી ગઈ. કારણ કે ભગવાન પ્રેમ કરે એટલે કોઈ દેવી દેવતા તમને દુઃખ ન આપી શકે, કારણ કે ભગવાન બધા દેવી દેવતાનો માલિક છે. એટલે ભગવાન પ્રેમ કરે એટલે તમને દુઃખ કોઈ આપી નહીં શકે, અને ભગવાનની સેવા કરશો તો તમારે બીજા કોઈની મજૂરી કરવી પડશે નહીં, બીજા કોઈના ગોલાપા કરવા પડશે નહીં. એટલે મનુષ્યએ હંમેશા માંગતા શીખવું જોઈએ, અને માંગતા શીખવું હોય ને તો સંતોની ને શાસ્ત્રોની વાણી વાંચો, ત્યારે ખબર પડે. માણસો તુચ્છ વસ્તુ માંગીને બેઠા હોય, તમને નોકરી લાગી જાય તો સારું, ધંધો થઈ જાય તો સારું, ને આ થઈ જાય તો સારું, ને ઓલું થઈ જાય તો સારું, ને દીકરા દીકરી પરણી જાય તો સારું, ને એક દુકાન છે તો બીજી દુકાન ખુલી જાય, ને કોણ જાણે કેવી કેવી લૌકિક માંગણી કરતા હોય છે. આ કોઈ માગવું થોડું છે? આવું કઈ માગવાનું હોતું નથી. ઈશ્વરની ઈચ્છા ઉપર આપણા જીવનને છોડી દો. જ્યારે ઈશ્વરની ઈચ્છા ઉપર જીવનને છોડી દેશો ને તમે, એટલે ઈશ્વરને આપણે જે જરૂરી વસ્તુ છે ને એ આપને આપ આપશે, કારણ કે ઈશ્વર આપણા માતા પિતા સમાન છે. એટલે માગ્યા વગર જે વસ્તુની જરૂર હશે એ બધી વસ્તુ ઈશ્વર આપણે આપશે. એટલે કઈ જાજુ માગવું જોઈએ નહીં. ક્ષમા કરજો, કથા ઓછી હાલે છે ને ચર્ચા વધી જાય છે, પણ શું કરું, બાણાસુરે માગી માગીને શું માગ્યું કે ભગવાન મારા નગરની રક્ષા કરો અને મારા નગરમાં શોણિતપુરમાં તમે રોકાઈ જાઓ. શિવજી જેવા ભગવાન પાસે આવું કામ કરાવાય કોઈ દી? બાણાસુરને ગમે એમ તો અસુરી વ્રતિ છે એટલે એ આવું જ માગે. સાત્વિક વ્રતિ તો વિભીષણની હતી. રાવણે એમ માગ્યું કે મને સોનાની લંકા આપો, ભગવાન કે તથાસ્તુ જા લઈ જા. કુંભકર્ણને ભાઈ ઇન્દ્રાસન જોતું હતું, એના બંને નિંદ્રાસન મગાવી દીધું અને નિંદ્રાસન આપી દીધી. અને વિભીષણ ખરો ઉતરો. વિભીષણ કહે છે પ્રભુ મારે તો તમારી ભક્તિ જોઈ છે, તમારી ભક્તિ સિવાય મારે કાંઈ જોતું નથી. વિભીષણે એવું માગ્યું તો વિભીષણને ભગવાને ભક્તિ આપી દીધી. એટલે અસુરોમાં માગવાની કળા કોક કોકમાં હોય, વિભીષણ જેવામાં, પ્રહલાદ જેવામાં,
બાકી કોઈમાં માગવાની કળા હોતી નથી. કારણ કે આસુરી બુદ્ધિ હોય ને એ સાત્વિક વસ્તુ ન માગી શકે, એ રજોગુણ તમોગુણ વાળી જ વસ્તુ માગે, કારણ કે એ પોતે જ આસુરી બુદ્ધિ છે. એટલા માટે તો બાણાસુરે પોતાના નગરની રક્ષાનું માગ્યું. હવે ભગવાન શંકર શોણિતપુરમાં રોકાઈ ગયા છે. બાણાસુરની નગરીની રક્ષા કરે છે ભગવાન, અને રક્ષા કરીને ત્યાં રોકાઈ ગયા છે. હવે શું થયું, એક દી બાણાસુર ભગવાન શંકર પાસે આવ્યા, અને જ્યારે શંકર ભગવાન પાસે આવ્યા ને ત્યારે પોતાના બળ અને પુરુષના ઘમંડમાં ચૂર હતા. જેમ દારૂડિયો દારૂ પી જાય અને નશામાં લથડિયા ખાય એટલે આપણે ખબર પડી જાય કે આ એ દારૂ પી લીધો છે એટલે એ લથડિયા ખાય છે, એમ જ્યારે બાણાસુર શિવજી પાસે આવ્યો ને ત્યારે આમ પકતો થઈને હાલતો હતો, હાથ પોળા કરીને હાલતો હતો. એટલે શિવજીને ખબર પડી ગઈ કે આને પોતાના બળ અને પૌરુષનું ઘમંડ વળી ગયું છે. એ ખબર પડી ગઈ શિવજીને. એટલે ભગવાન શંકરે એને જોયો, પણ શંકર ભગવાન કઈ બોલ્યા નહીં. એટલે બાણાસુરે ભગવાન શંકરના ચરણ કમલમાં મસ્તક નમાવ્યું. બાણાસુરે પોતાના મુકુટથી ભગવાનના ચરણ કમલનો સ્પર્શ કર્યો, પ્રણામ કર્યો, અને પછી શું કહે છે, દેવાધિદેવ, મતલબ તમે દેવોના દેવ છો, મહાદેવ છો. એટલે કહે છે કે હે દેવાધિદેવ, હે મહાદેવ, તમે સમસ્ત ચરાચર જગતના ગુરુ છો, ચરાચર જગતના તમે ઈશ્વર છો. એ કહે હું તમને નમસ્કાર કરું છું, પણ મારે શું કરવું? બાણાસુર કહે છે ને મારો એક મનોરથ પૂરો નથી થયો, અને જેના મનોરથ પૂરા નથી થતા એને આ સંસારમાં બોજવાળું જીવન લાગે છે, અને બોજવાળું જીવન લઈને મારે જીવવું નથી. બાણાસુર કહે આ જીવન બોજરૂપ બની ગયું છે. તો મહાદેવ કે ભાઈ તને એવું શું થયું છે કે આ તારું જીવન તને બોજરૂપ લાગે છે? કે કઈક બતાવ તો ખરા, તો ખબર પડે. તો કે પ્રભુ તમે છે ને કલ્પવૃક્ષ છો. મહાદેવને કહે છે બાણાસુર કે તમે કલ્પવૃક્ષ છો, કલ્પવૃક્ષ પાસે જે માંગીએ ને એ મળે. તો તમે મને છે ને પેલા વચન આપો કે હું જે માગીશ એ તમે આપશો, તો હું કહું કે મારું જીવન કેમ બોજરૂપ બની ગયું છે. તો મહાદેવ તો અંતર્યામી છે, પણ મહાદેવને ખબર પડી ગઈ કે હોનહાર કંઈક આવી જ છે, હોનહાર જે થવાનું છે એ થવાનું જ છે. એટલે મહાદેવે કીધું કે હા ભાઈ હું કલ્પવૃક્ષ છું, હાલ ને તું જે કહીશ ઈ તને આપીશ, તું જે માગીશ ઈ તને આપીશ, બોલ તારે શું જોઈ છે? તો કે ભગવાન તમે મને 1000 હાથ આપી દીધા છે, પણ આ 1000 હાથ મારા માટે ભાર રૂપ બની ગયા છે. આ 1000 હાથનો મને ભાર લાગે છે, આનો ઉપયોગ કાંઈ નથી, આનો કોઈ ઉપયોગ નથી. કે 1000 હાથનો મારો ઉપયોગ શું કરવો? એ કે અને ત્રિલોકીમાં મારા સમાન બળવાન કોઈ છે નહીં, કોઈ યુદ્ધ કરવા વાળો મળે તો મારા હાથની ખંજવાળ દૂર કરું. એ કે આ હાથની ખુજલીને દૂર કરું, પણ મારી સામે લડી શકે એવો કોઈ મને મળતો નથી. ખરેખર બાણાસુર અતિ મૂર્ખ છે. અરે 1000 હાથ આપ્યા છે તો 1000 હાથની સેવામાં પણ લગાડી શકે છે. સંતોને જમાડો, એને પીરસાવો, સંગીત વગાડો, કીર્તન કરો યા સંગીત વગાડો, આ તે 1000 હાથેથી સેવા કરો, તમે થઈ શકે છે ઉપયોગ. પણ આસુરી બુદ્ધિને કોઈ દી સાત્વિક પ્રવૃત્તિ વિશે વિચાર આવતો નથી, કારણ કે અહીંયા એની પહોંચ નથી હોતી. તમે જોજો તમોગુણી માણસો તમને સંસારમાં દેખાશે ને, એ તમોગુણી માણસોને તમે ગમે એટલી સલાહ દેશો ને તો એ સારા કર્મો નહીં કરે, કારણ કે એની બુદ્ધિ જ આસુરી છે. એટલે આસુરી જ વિચારી શકશે, આસુરી પ્રવૃત્તિની બહારનું છે ને એ વિચારી નહીં શકે. આવી વસ્તુ છે. એટલે બાણાસુરને હાથ ભારરૂપ લાગે છે. મને 1000 હાથ વાળો માણસ મળી જાય તો હમણાં 1000 જગ્યાએ સેવામાં લગાડી દઉં, કઈ રાખે સેવા એમ, તો એના હાથનો ઉપયોગ એ થાય અને હાથની ખુલ્લી દૂર થાય. આવી વસ્તુ છે. મનુષ્ય ધારે તો 1000 હાથે કેટલી સેવા કરી શકે. હું તો બાણાસુર જેવાને કહી દઉં લે ભાઈ આ બધા હાથમાં ઘઉંની થાળી લઈ લે અને ઘઉંમાંથી કાકરા અલગ કરી નાખ, એટલે હું ચોખ્ખું અનાજ છે ને સંતોની સેવામાં વાપરું. પછી અનાજ દેવાનું ચાલુ કરી દેવાનું, જે સંતો આવે ને એક એક પાલી અનાજ આપી દેવાનું, અને અનાજ બાણાસુર પાસે ચોખ્ખું કરાવવાનું. કહેવાનો અર્થ છે 1000 હાથ છે તો 1000 હાથની સેવા તો હોય ને, કારણ કે ભગવાને તમને જે વસ્તુ આપી છે ને એ નકામી ન આપી હોય, એનો ઉપયોગ હોય જ, પણ મનુષ્યને એનો ઉપયોગ કરતા આવડતું નથી. બાણાસુર તમોગુણી છે, એટલે મહાદેવને કહે છે કે આ 1000 હાથ મને ભારરૂપ લાગે છે, આનો કોઈ ઉપયોગ નથી. તો હવે આગળ આપણે કાલે લેશી કે શિવજી શું વરદાન આપે છે. રાધે રાધે, જય સિયા રામ.